હેલો એવરીવન, વેલકમ બેક. સો આજે આપણે બનાવશું મહોડીની સુખડી. સો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને એનાથી ઓછો થોડો ગોળ. અહીંયા તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો. પછી આ લોટને એક પેનમાં 5 to 6 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકાવા દેવાનો છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ લોટનો કલર ડાર્ક બ્રાઉન થાય છે. જ્યારે આ લોટનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યારે તમે એમાં તમારે 2 મોટી સ્પૂન ઘી ઉમેરવાનું છે. પછી આ મિક્સચરને આ રીતનું ટેક્સચર બને ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ બધું એકદમ મિક્સ થઈ ગયું છે. હવે તમે એમાં એક વાડકી ગોળ ઉમેરી દો. ગોળ ઉમેરતા પહેલાં તમારે ગેસનો ફ્લેમ એકદમ ધીમો કરી દેવાનો છે, જેથી કરીને સુખડી તમારી પોચી થાય. હવે તમે એમાં ગોળ ઉમેરી દો અને એકદમ એને પ્રોપરલી મિક્સ કરી દો. તમે જોઈ શકો છો કે મેં એને પ્રોપરલી મિક્સ કરી દીધું છે. હવે તમે એક સાઈડ એક સ્ટીલની થાળી ઘી લગાવીને રેડી કરી દો, સાથે વાડકી. હવે તમે એ મિક્સચરને પ્રોપરલી એ વાડકીથી દબાવીને થાળીમાં રેડી કરી દો અને એના પ્રોપર શેપમાં ચગદા રેડી કરી દો. હવે તમે જોઈ શકો છો કે સુખડી રેડી છે. જનરલી જ્યારે પણ મારા ઘરમાં કાંઈ સ્વીટ બને ત્યારે હું સૌથી પહેલાં ભગવાનને ધરાવું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. થેન્ક યુ.